સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. એલપીજી અને પીએનજી બંને કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે નવા નિયમો. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાજ્યમાં ગેસ વિતરણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર હવે એલપીજી સિલિન્ડરના બદલે પીએનજી પાઇપલાઇન વપરાશને વધુ પ્રોત્સાહન આપી રહી છે. એક જ કનેક્શન રાખવું. જે ગ્રાહકોના ઘરે પાઇપલાઇન કનેક્શન કાર્યરત છે અને સાથે એલપીજી સિલિન્ડર પણ રાખેલું છે, તેમણે એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે. રાજ્ય સરકારની પ્રાથમિકતા પીએનજી વપરાશ વધારવાની હોવાથી ગ્રાહકોએ તેમનું એલપીજી કનેક્શન પરત કરવાનું રહેશે. સમય મર્યાદાની પ્રક્રિયા આગામી બુધવાર સુધીમાં પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણય પાછળના મુખ્ય હેતુ એ છે કે ઘરેલું અને કોમર્શિયલ બંને ક્ષેત્રે ગેસ વિતરણની વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવી. પીએનજીને પ્રોત્સાહન. પાઇપલાઇન ગેસ વધુ સુરક્ષિત અને સરળ હોવાથી તેનો વ્યાપ વધારવો. સબસિડી અને દુરુપયોગ પર રોક લગાવવી. ડબલ કનેક્શનને કારણે થતા ગેસના સંભવિત દુરુપયોગને અટકાવવો. જો આપની પાસે બંને કનેક્શન હોય તો તુરંત તમારી ગેસ એજન્સી અથવા સંબંધિત વિભાગનો સંપર્ક કરી નિર્ધારિત સમયમાં એટલે કે આગામી બુધવાર સુધીમાં કાર્યવાહી પૂર્ણ કરવી હિતાવહ છે.